નાના હતા ત્યારે તમે સ્કૂલમાં ટિફિન લઈ જતા હતા અને તેમાંથી જો કોઈ થોડું ખાઈ લેતું તો તમને ખરાબ લાગતું હતું. એ તો કંઈ નહોતું, માત્ર ટિફિન હતું. પણ આખી જિંદગી કોને આપી આવ્યા છો? જણાવો તો ખરા, એક સામાન્ય માણસની જિંદગી જુઓ, કેટલી મહેનત કરે છે. એક સામાન્ય મધ્યમ વર્ગનો માણસ હોય, ગમે તે વર્ગનો હોય, તેને છોડો, પણ તેનો ચહેરો જુઓ. શું તમને તે તરોતાજા દેખાય છે? શું તેના પ્રાણ તમને એવા દેખાય છે કે જાણે એકદમ ઉભરાઈ રહ્યા હોય, છલકાઈ રહ્યા હોય, આનંદમાં સરોબાર હોય? આવું કંઈ દેખાય છે? એક સામાન્ય માણસનો ચહેરો જુઓ. દિવસનો ગમે તે સમય હોય અને ગમે તે જગ્યાએ હોય, એ ચહેરા પર શું હોય છે? એ જ થાક અને ઉદાસી. મહેનત તેણે આખી જિંદગી ખૂબ કરી. આખી જિંદગી મહેનત કરી રહ્યો છે, સતત મહેનત કરી જ જાય છે. પારકી કામનાઓ પૂરી કરવા માટે તમે તમારું જીવન બાળી રહ્યા છો. તો બુદ્ધિમાનીનું કદાચ એકમાત્ર માપદંડ આ જ છે. જિંદગી જીવો પોતાના હિત માટે, બીજાના સ્વાર્થ માટે નહીં.